થરાદની મુખ્ય કેનાલ ફરી ગોઝારી સાબિત। જમણા ગામ નજીક કરુણ બનાવ બન્યો છે, જેમાં એક સાથે 4 લોકોએ ઝંપલાવ્યાની શંકા વ્યક્ત થઈ રહી છે। શનિવારે સાંજના સમયે કેનાલ પાસે મોટરસાઇકલ સાથે લેડીઝ ચંપલ અને 2 મોબાઈલ ફોન પડેલા હાલતમાં જોવા મળ્યા હતા। આ દ્રશ્ય પરથી સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે એક જ પરિવારના 4 સભ્યોએ કેનાલમાં ઝંપલાવ્યું હોઈ શકે છે। માહિતી મળતા જ થરાદ ફાયર વિભાગ તથા સ્થાનિક તરવૈયાઓ સ્થળ પર દોડી આવ્યા અને પાણીમાં તનતોડ શોધખોળ શરૂ કરી, પરંતુ ભારે પાણીનો પ્રવાહ અને ઊંડાણને કારણે હજુ સુધી કોઈ હુલિયો બહાર આવી શક્યો નથી। ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં કેનાલ કિનારે ઉમટી પડ્યા હતા। લોકોમાં ભય અને દુઃખનો માહોલ છવાઈ ગયો હતો। થરાદ પોલીસ મથકમાં અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા છે અને ઘટનાની તપાસ હાથ ધરી છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે થરાદની આ મુખ્ય કેનાલ અગાઉ પણ અનેકવાર ગોઝારી સાબિત થઈ ચૂકી છે। સુરક્ષા વ્યવસ્થા કે બેરિકેડ્સ ના હોવાને કારણે વારંવાર લોકોનો જીવ ગુમાવી રહ્યા છે। આ બનાવ પછી ફરી એકવાર તંત્રની કામગીરી અંગે સવાલો ઊભા થયા છે। ફાયર વિભાગના જણાવ્યા મુજબ મૃતદેહોની શોધખોળ રાત્રિ સુધી ચાલુ રહેશે। હાલ તો સમગ્ર વિસ્તારમાં શોકની અને ચિંતાનો માહોલ છે। 24 ન્યૂઝ ગુજરાત માટે થરાદથી રિપોર્ટર રાણાભાઈ પારેગી।